નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. અમદાવાદમાંથી એક મહત્વપૂર્ણ અને કડક સંદેશ આપતી ન્યાયિક કાર્યવાહી સામે આવી છે. નશાના વેપાર સામે કોર્ટ અને સરકાર બંને હવે કોઈ પણ નરમાઈ રાખવાના મૂડમાં નથી. આજ રોજ અમદાવાદની સેશન કોર્ટના જજ વીવી રાજપૂતે એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં 3 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. જી હા, કોર્ટ દ્વારા એક મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદ તથા 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 આરોપીઓને 5 વર્ષની સજા અને 1 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે. કોર્ટના આ નિર્ણયને સમાજ માટે એક કડક દાખલા રૂપે જોવામાં આવી રહી છે. ત્યારે ડ્રગ્સ આજે સમાજનું મોટું દૂષણ બની ગયું છે, જે ખાસ કરીને યુવાધનને ખોખલું બનાવી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કોર્ટ દ્વારા આપવામાં આવેલી આ સજાથી નશાના વેપારીઓમાં સ્પષ્ટ સંદેશ જાય તેવો હેતુ પણ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર કેસ દરમિયાન સરકાર તરફથી સરકારી વકીલ દિલીપ ઠાકોર દ્વારા આરોપીઓને કડક સજા થાય તે માટે મજબૂત અને જોરદાર દલીલો પણ રજૂઆત કરવામાં આવી હતી, અને જેને ધ્યાનમાં રાખીને જ કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે સ્થળ પર હાજર અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિકે કેસની વિગત આપતા શું જણાવ્યું છે, પહેલા આપણે તે સાંભળીએ. આજરોજ અમદાવાદમાં સેશન કોર્ટના જજ બીવી રાજપૂત દ્વારા એક આરોપીને 3 આરોપીને સજા કરવામાં આવી છે. સ્થાનિક એમાં જે સરકારી એડવોકેટ છે ઠાકોર સાહેબ, એમના દ્વારા જોરદાર સરકાર તરફે દલીલ કરવામાં આવી છે. એસઓજી દ્વારા આ ડ્રગ્સનો માદક પદાર્થ પકડવામાં આવ્યો હતો અને અંગે આપણે સરકારી વકીલ ઠાકોર સાહેબ ઉપસ્થિત છે. ઠાકોર સાહેબ, આખી મેટર શું છે અને શું પ્રકારની આખી પ્રકરણ છે? 2023ના વર્ષમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે જાવેદ ખાન જે અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલ છે તે તથા તેના સાગરીત વસીમ અહેમદ તેમજ સબાના બાનુ એમડી ડ્રગ્સનો જથ્થો કેનાલ રોડ ફતેવાડી સરખેજ ખાતે જાહેરમાં વેચાણ કરે છે તેવી બાતમીના આધારે એસઓજી દ્વારા 2 પંચોની હાજરીમાં 3 આરોપીઓને રંગે હાથ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડેલ. કેટલી સજા કરવામાં આવી છે? હાઈકોર્ટના જજ દ્વારા કેટલી સજા કરવામાં આવી છે? જે કેસ નામદાર સેશન જજ શ્રી વીવી રાજપૂત સાહેબ નામની કોર્ટમાં ચાલવા પર આવતા નામદાર સેશન જજ શ્રીનાઓએ આરોપી નંબર 1 જાવેદ ખાનને 10 વર્ષની સખત કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ, તેમજ આરોપી નંબર 2 વસીમ અહેમદને 5 વર્ષની સજા, 1 લાખ રૂપિયાનો દંડ, તેમજ આરોપી નંબર 3 સબાના બાનુને 5 વર્ષની સજા તેમજ 1 લાખ રૂપિયાનો દંડ કરેલ છે. સરકાર આપણા દ્વારા લોકોને શું સંદેશો આપવા માંગો છો? હું એટલું જ કહેવા માગું છું કે આ એમડી ડ્રગ્સના કારણે હજારો યુવાધન તેમજ લાખો ઘર બરબાદ થઈ રહ્યા છે, જેને ડામવા ખૂબ જ જરૂરી છે. જેથી નામદાર કોર્ટે જે સજા ફરમાવી છે તે યોગ્ય છે. જોવા જઈએ તો સરકાર અને કોર્ટ હવે કડક થઈ રહી છે. બંને એટલા એનડીપીએસ ડ્રગ્સમાં આખા વિશ્વમાં દૂષણ છે. કાર્યમાં ભરે સજા થાય એવો પ્રયત્ન સરકાર તરફે છે, સરકારી વકીલો દ્વારા કરવામાં આવે છે અને બહુ જ સારું ઉમદા કાર્ય સમાજને દાખલો બેસે એવા કાર્ય કરે છે. હરીશાહી સાથે વૈશાળા, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. આપનો પરિચય? ઠાકોર દિલીપસિંહ, એનડીપીએસ મ્યુનિસિપલ કોર્ટ, સરકારી વકીલ છે. સર, આજે જે રીતે ચુકાદો આવ્યો છે એનડીપીએસ કેસમાં, શું સજાની જોગવાઈ હતી, કેટલા વર્ષની સજા જે ફટકારી છે અને કેવા પ્રકારની દલીલ, રજૂઆત અને પુરાવા આપણે મૂક્યા હતા? અને 2023માં એસઓજી કચેરી ખાતે એસઓજીને બાતમી હકીકત મળેલ કે અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપી જાવેદ ખાન તેમજ તેના 2 મળતિયાઓ 3 જણા સાથે મળી એમડી ડ્રગ્સનો જથ્થો ફતેવાડી કેનાલ પાસે રાખી પોતાના કબજા ભોગવટામાં રાખી રંગે હાથ 3 જણા પકડાઈ ગયેલ. જે કેસ નામદાર સેશન જજ શ્રી વીવી રાજપૂત સાહેબ નાઓની કોર્ટમાં ચાલવા પર આવતા 3 આરોપીઓને નામદાર સેશન જજ શ્રીનાઓએ આરોપી નંબર 1 જાવેદ ખાનને 10 વર્ષની સખત કેદની સજા તેમજ 2 લાખ રૂપિયા દંડ, તેમજ આરોપી નંબર 2 વસીમ અહેમદને 5 વર્ષની સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ, તેમજ આરોપી નંબર 3 સબાના બાનુને 5 વર્ષની સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ કરેલ છે. સર, કયા મહત્ત્વના પુરાવાઓ જે છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને ટૂંક જ સમયમાં જે રીતે સજા આપવામાં આવી છે, કઈ રીતની પ્રોસિજર હતી આખી? પ્રોસિજરમાં તો એ રીતે કે પહેલાં તો ફરિયાદ રેડનું પંચ 2 પંચોની હાજરીમાં રેડનું પંચનામું કરવામાં આવે છે. જે પંચનામાની વિગતે કરવામાં આવે છે, જે પંચોની હાજરીમાં તેમજ વજન કાંટાવાળો તેમજ સ્થળ પરીક્ષણ અહેવાલના આધારે કેસ પુરવાર થાય છે અને તે માદક પદાર્થ છે કે નહીં તે બાબતે આખરી અહેવાલ માટે એફએસએલ અધિકારીને મોકલવામાં આવે છે. એફએસએલ અધિકારી દ્વારા જે અહેવાલ આપવામાં આવે છે તેના આધારે કેસ પુરવાર કરવામાં આવે છે. સર, માનવામાં આવે કે છેલ્લા 2 થી 3 વર્ષમાં લગભગ 40થી વધુ કેસો જે છે તેમાં આ પ્રકારની સજા જે છે તે કોર્ટ દ્વારા ફરમાવવામાં આવી છે. એનડીપીએસ સ્પેશિયલ કોર્ટમાં
9 થી 10 મહિનાની અંદર ટોટલ 42 કેસ તેમજ સપ્લિમેન્ટરી કેસ સાથે 42 કેસમાં નામદાર સેશન જજ શ્રીનાઓએ કન્વિક્શન કરેલ છે. તેનાથી ભવિષ્યમાં જે ડ્રગ્સ લેનારાઓ છે તેના ઉપર કેવા પ્રકારના અસરો જે છે તે જોવા મળી શકે તેમ? હાલમાં જે યુવાધન ડ્રગ્સના કારણે બરબાદ થઈ રહેલ છે, જે આવી સજાઓના કારણે લોકો આવા ડ્રગ્સની હેરાફેરી કરતા તેમજ સેવન કરવાથી ડરશે અને ભવિષ્યમાં આવનારી પેઢીને નુકસાન નહીં થાય. ઓકે. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટ જે ગંભીર ગુનો છે તે ગુનામાં આજે સેશન કોર્ટ જે રીતે કડક સજા ફટકારી છે તે ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા લોકો માટે એક મોટો ચેતવણી ભરેલો સંદેશ છે. કોર્ટનું માનવું છે કે આવી સજાઓમાંથી સમાજમાં નશા વિરુદ્ધ મજબૂત દાખલો બનશે અને કુલ મળીને જોવા જઈએ તો ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ સામે કોર્ટનો આજે કડક અભિગમ છે તે સમાજ માટે એક આશાનું કિરણ છે. સરકાર અને ન્યાયતંત્ર બંને મળીને યુવાઓના ભવિષ્યને બચાવવાની દિશામાં ગંભીરતાથી પગલાં ભરી રહી છે. ત્યારે આપનું આ ગુનાને લઈને જે સજા ફટકારવામાં આવી છે તેને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. તેમજ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.